નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ તમારા બધા માટે એકદમ ગુજરાતી વિષયનો યુનિક વિડીયો. બરાબર, વિભાગ એ ચેપ્ટર નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ આજે 8-10 વાક્યોમાં. બરાબર, મોટા પ્રશ્નો જે છે એનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. આપણે દરેક વિષયનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. બરાબર, તો એ વિડીયોને એન્ડ સુધી જોજો અને દરેક વિડીયોને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમારે પણ સારા ગુણ આવે પરીક્ષામાં. બરાબર, તો ચાલો અહીં આપણે આજે ચેપ્ટર નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો અહીં પ્રશ્ન તમને આપેલો છે કે માર્કંડેય સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો. તો અહીં છે ઉત્તર: માર્કંડેય નદી લેખકની નાનપણની સખી છે. લેખકે એમના તાલુકાના નકશામાં માર્કંડેયની લીટી શોધવામાં રસ ન હતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડેય એમની સખી મટી જાય. આમ સામાન્ય નદી બની તેમને તે એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડેય સાથે કેટલીક વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડેય શું બોલે છે તે સમજવાની લેખકને તકરાર ન કરતા. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કંડેય થોભતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશી વાતો કરે અને એટલું જ એમના માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે, પણ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડેય વચ્ચેના સંબંધો પણ ઘણા આવા જ હતા. સવાલો શો પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલો સ્વાસ્થ્ય એમના પ્રેમ મિલનમાં ન હતી. તો અહીં આ ક્વેશ્ચન આપણે જે જોયું ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે અહીં ટીક કરી લેજો. પરીક્ષામાં આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, તો આ ટીક કરી લેજો, પૂછાય એવી સંભાવના અહીં છે. ત્યાર પછી અહીં છે તમારે કે માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો, એટલે કે વર્ણવવાની છે તમારે. તો આ પણ તમારે આઈએમપી છે. પહેલાંમાં જે છે એવું જ આમાં છે, પરંતુ આમાં થોડું જ અલગ છે. બરાબર, આમાં કહે છે કે માર્કંડેય ઋષિને સંતાન ન હતું. એમને તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવને વરદાન આપ્યું, પણ એમાં વિકલ્પ મૂક્યો કે જો તમારે 16 વર્ષ સુધી જીવનારું સદ્ગુણી બાળક પસંદ કરો અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરો. આ વાત હું તમને 3-4 વાક્યોમાં 12મા પાઠમાં કીધી હતી, સોલ્યુશન કર્યું ત્યારે. બરાબર, આવો એક પ્રશ્ન હતો. પેલો પ્રશ્ન હતો ને કે જેમ જેમ માર્કંડેય ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વંદન મ્લાન થતા જાય છે, કારણ આપો. તો એમાં આપણે આ વાત કરેલી હતી કે જે મહાદેવે તેમને વરદાન આપેલા હતા એમાંથી વિકલ્પ હતો કે ઋષિ 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક કાં તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક. તો પસંદ કર્યું તો માર્કંડેય ઋષિ વિમાસનમાં પડી ગઈ. મુકુંડુ ઋષિ વિમાસનમાં પડી ગયા અને તેમને તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદ્ગુણી 16 વર્ષ જીવનાર બાળક ભલે 16 વર્ષ જીવે, પણ એ કુલોદ્ધાર થશે. બરાબર, આથી બંનેએ 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક માગી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય છે. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટી પડેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજમાં હિંમત ન હતી. આખરે યમરાજ એના પર પાસ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી દૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો.
મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં જ માર્કંડેયના મનમાં બીક ન રહી અને જીવનદાન મળ્યું. બરાબર. તો આ કઈ હતી, આવી કઈ સ્ટોરી હતી. એકદમ સહેલી છે અને આ પણ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. આને પણ ટીક કરી લેજો. તો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.